12, 13 અને 14, 15 વારંવાર એટલા માટે હું પૂછી રહ્યો છું કે એ વખતે જે બેઠકોનો દોર ચાલી રહ્યો હતો, આ ટ્વીટ પછી મને એવું લાગી રહ્યું છે કે હવે જે બેઠકો થશે એ જ પ્રકારે બેઠકો થશે. તો શું ફરી એકવાર ગુજરાતમાં મોરચો માંડવાની, આંદોલન માટેની રણનીતિ ખરી? ચિંતન કરી અને પછી નિર્ણય કરીશું. દરેક વસ્તુ કરવા માટે પહેલા એકવાર એકત્રિત થઈ અને વાતચીત કરવી જોઈએ. સમાજના મુખ્ય પ્રવાહના માણસોને, સમાજના સામાન્ય માણસોને બધાને એમાં જોડવા જોઈએ કે કોઈ પણ જગ્યાએ કોઈને એકલા લડવાનું ના આવે. જ્યાં લડવાનું આવે ત્યાં આખો સમાજ સામૂહિક લડે. કયા કારણોસર ચિંતા અને ચિંતન કરવાનો યોગ્ય સમય? જો પાટીદાર સમાજને છેલ્લા 6 મહિનાથી જુઓ તો ઘણા બધા પ્રશ્નો છે, ગોંડલ સહિત, પણ ઘણી બધી જગ્યાએ સમાજ આવો સંઘર્ષ કરી રહ્યો છે. એક અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો છે. શું આ બેઠક કરવી જોઈએ, આ યોગ્ય સમય છે અને સમાજમાં એક યુનિટીની ભાવના જળવાઈ રહે એ જરૂરી છે. એના માટે સમયાંતરે યોગ્ય સમયે મળતા રહેવું પણ ખૂબ જરૂરી છે. ગોંડલ અને ગાંધીનગર તો સમજાય, વિસાવદરનો ઉલ્લેખ આપે કર્યો છે. કોઈ ખાસ કારણ વિસાવદરનો ઉલ્લેખ કરવા પાછળ? વિસાવદરમાં પાટીદાર સમાજ ખૂબ મોટી સંખ્યામાં છે અને ત્યાંના ઘણા બધા સમાજના પ્રશ્નો ધ્યાને આવેલા છે. ઘણી બધી વાતો આવેલી છે. ગાંધીનગરથી સરકાર સાથે સીધી તરત જ ગમે ત્યાં મળવા જવું હોય મીટિંગ પછી તો જઈ શકાય. ગાંધીનગર ઓપ્શન છે. એવી રીતે વાત છે અને મોટા ભાગે અત્યારે ગાંધીનગર વિસાવદરમાં હાજર છે. એટલે મને બધાએ કીધું કે વિસાવદર પણ એક પોઈન્ટ છે કે 2013, 14, 15 ની પાટીદાર અનામત આંદોલન સમિતિ આખી હાજર રહેવા માટે તૈયાર છે. કે આવનારા દિવસોમાં પાટીદાર સમાજને ક્યાંય પણ પ્રશ્નો નડે નહીં. પાણી પહેલા પાળ બાંધવા માટે આ આખી વાત છે. વરુણભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં તમારું. હા, નમસ્કાર. વરુણભાઈ, સોશિયલ મીડિયાના માધ્યમથી આપે એક અત્યારે પોસ્ટ મૂકી છે. એ પોસ્ટની અંદર આપે લખ્યું છે કે પાટીદાર સમાજે ચિંતા અને ચિંતન કરવાનો આ સમય છે. કયા કારણોસર ચિંતા અને ચિંતન કરવાનો યોગ્ય સમય હાલ પણ નથી કે જે 2015, 13, 14, 15 ની અંદર આંદોલન સમયે જે દરમિયાન ઘટના બની હતી એવી ઘટનાઓ અત્યારે ચાલુ હોય? જો પાટીદાર સમાજને છેલ્લા 6 મહિનાથી જુઓ તો ઘણા બધા પ્રશ્નો છે, ગોંડલ સહિત. ગોંડલ સહિત ઘણી બધી ગુજરાતમાં પ્રશ્નો છે અને ગોંડલમાં તો આ તો એક પ્રશ્ન બધાએ ઉઠાયો, લોકોએ સાર આપ્યો અને વાત સમગ્ર ગુજરાતમાં આવી. પણ ઘણી બધી જગ્યાએ સમાજ આવો સંઘર્ષ કરી રહ્યો છે અને એના માટે મેં અમારી જૂની આંદોલનની ટીમ, સમાજના આગેવાનો બધાનો સોશિયલ માધ્યમથી એક અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો છે. શું આ બેઠક કરવી જોઈએ, આ યોગ્ય સમય છે અને કરવી જોઈએ જેનાથી આપણી વાત જ્યાં સંભળાવવાના હોય ત્યાં વહેલામાં વહેલી તકે પહોંચી જાય અને આપણે જે જોઈતું એ પરિણામ મળી જાય અને સમાજમાં એક યુનિટીની ભાવના જળવાઈ રહે એ જરૂરી છે. એના માટે સમયાંતરે યોગ્ય સમયે મળતા રહેવું પણ ખૂબ જરૂરી છે. વરુણભાઈ, તમે આની અંદર 3 શહેરોના નામ લખ્યા છે, ગોંડલ, ગાંધીનગર કે વિસાવદર. ગોંડલ અને ગાંધીનગર તો સમજાય, વિસાવદરનો ઉલ્લેખ આપે કર્યો છે. કોઈ ખાસ કારણ વિસાવદરનો ઉલ્લેખ કરવા પાછળ? વિસાવદરમાં પાટીદાર સમાજ ખૂબ મોટી સંખ્યામાં છે અને ત્યાંના ઘણા બધા સમાજના પ્રશ્નો ધ્યાને આવેલા છે. ઘણી બધી વાતો આવેલી છે એટલે વિસાવદરનો પણ ઉલ્લેખ. અને મેં તો બધા સાથે જે સંકલન થયું અને વાત થયું તો એમાં જે સજેશન આવ્યા એ સજેશન મેં યુવાનોને આગળ પૂછ્યા કે આમાંથી કયું સજેશન સિલેક્ટ કરવું કે આના સિવાય કોઈ નવી પણ જગ્યા હોઈ શકે. ગાંધીનગરથી સરકાર સાથે સીધી તરત જ ગમે ત્યાં મળવા જવું હોય મીટિંગ પછી તો જઈ શકાય. ગાંધીનગર ઓપ્શન છે. એવી રીતે વાત છે અને મોટા ભાગે અત્યારે ગાંધીનગર વિસાવદરમાં હાજર છે. એટલે મને બધાએ કીધું કે વિસાવદર પણ એક પોઈન્ટ છે, એનો પણ ઉલ્લેખ કરો, એ પણ પૂછો બધાને. એટલે એમાં વાત એ રીતે કરી. અચ્છા વરુણભાઈ, આ જે મીટિંગ કરવાની જે ચર્ચા ચાલી રહી છે, ચિંતા અને ચિંતન કરવાનું, યુવાનોની વાત તમે કરી વાત છે, તો શું લાગી રહ્યું છે? કોણ કોણ આમાં જોડાવા માટે તૈયાર થયું છે? તમારી સાથે જે વાતચીત થઈ કે 2013, 14, 15 ની પાટીદાર અનામત આંદોલન સમિતિ આખી હાજર રહેવા માટે તૈયાર છે. જો પાટીદાર અનામત આંદોલન સમિતિ, એસપીજી, બીજા ઘણા બધા આંદોલનકારી ગ્રુપો ચાલતા હતા, એ ગ્રુપો, સમાજના બીજા આગેવાનો બધાને મળી
અને એક સામૂહિક ચિંતન કરવાનો સમય છે કે આવનારા દિવસોમાં પાટીદાર સમાજને ક્યાંય પણ પ્રશ્નો નડે નહીં અને પ્રશ્નો એવા ના નડે કે પાણી પહેલા પાળ બાંધવા માટે આ આખી વાત છે કે સમાજને ક્યાંય પણ પ્રશ્નો ના હોય અને સમાજના જેટલા પણ પ્રશ્નો જ્યાં એકત્રિત થયા વ્યાજખોરો સાથે સટ્ટાખોરો સામે લડી રહ્યો છે. મોરબીમાં છે એ હ્યુજ પ્રશ્ન. એવી રીતે અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યાએ છે ખોટી ફરિયાદો થાય છે. જે પણ પ્રશ્નો છે એ પ્રશ્ન પહોંચાડી અને પ્રશ્નના સમાધાન આવે એના માટેની કે ક્યાં વાત કરવા ભેગા થઈશું તો વાત તરત સંભળાશે. અચ્છા, તો આની અંદર મોરબીનો મુદ્દો છે તો મોરબીની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ઘટના ખૂબ ચાલી રહી છે. એ આપના ધ્યાને પણ છે કે મનોજ પનારાએ રોજ સવારે ઉઠી અને કોઈ એક પાટીદાર સમાજના યુવાન તેમને મળવા આવે, વ્યાજખોરની વાત હોય કે જે મનોજ પનારા છેલ્લા 1-1.5 વર્ષથી લડી રહ્યા છે. આપને એવું લાગી રહ્યું છે કે મનોજ પનારા એકલા હાથે લડી રહ્યા છે? નહીં, મનોજ પનારા સાથે આખું ગુજરાતના તમામ આગેવાનો જોડાયેલા જ છે અને પ્રોપર મોરબીનું જે આખું ગ્રુપ છે એ મનોજ પનારાની સાથે જ છે, મનોજની જોડે જ છે. અને મનોજભાઈને જયારે જરૂર પડે તો આખા ગુજરાતની ટીમ પણ મોરબીમાં હાજર હશે. એ એકલા હાથે લડી નથી રહ્યા. અત્યારે હાલ એ મોરબીની આગેવાની મનોજભાઈ લઈ રહ્યા છે, પણ એની પાછળ જયારે પણ જરૂર પડે તો અમે બધા છીએ અને ગુજરાતના તમામ આગેવાનો છે. જ્યાં પણ અઘટિત ઘટના ઘટશે, જ્યાં પણ પ્રશ્નો ઉભા થશે, આખી આંદોલનથી સંકળાયેલા તમામ જૂના આગેવાનો ચાહે ગમે તે ગ્રુપના હોય અને આવનારા દિવસોમાં અમે આ મીટિંગમાં અને ચિંતનમાં રાજકીય અને સામાજિક આગેવાનોને પણ જોડી અને ચિંતન અને બેઠક કરવાની વાત છે. એક અંતિમ સવાલ વરુણભાઈ આપને પૂછવો છે. 2012, 13 અને 14, 15 વારંવાર એટલા માટે હું પૂછી રહ્યો છું કે એ વખતે જે બેઠકોનો દોર ચાલી રહ્યો હતો, આ ટ્વીટ પછી મને એવું લાગી રહ્યું છે કે હવે જે બેઠકો થશે એ જ પ્રકારે બેઠકો થશે. તો શું ફરી એકવાર ગુજરાતમાં મોરચો માંડવાની, આંદોલન માટેની રણનીતિ ખરી? જો સમાજ એ જ વાત છે કે સમાજના જે પ્રશ્નો માટે શું કરવું, કઈ રીતે આગળ વધવું, એની ચિંતન કરી અને પછી નિર્ણય કરીશું. દરેક વસ્તુ કરવા માટે પહેલા એકવાર એકત્રિત થઈ અને વાતચીત કરવી જોઈએ. સમાજના મુખ્ય પ્રવાહના માણસોને, સમાજના સામાન્ય માણસોને બધાને એમાં જોડવા જોઈએ અને બધાને જોડી અને જે પણ નિર્ણય આવે એ રીતે આગળ વધવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ કોઈને એકલા લડવાનું ના આવે. જ્યાં લડવાનું આવે ત્યાં આખો સમાજ સામૂહિક લડે. બિલકુલ વરુણભાઈ, આભાર. મારી સાથે જોડવા બદલ.